તેમજ કાર્ય કમિટીના મેમ્બર.
આપણા સામે એક માવતર છે, એમના ફરઝંદ મુબારક પહેલા નંબરમાં આવેલા છે અને હવે આપણે એને પૂછીએ કે આજે એના દિલના ગહેરાઈમાં એને શું અસર અને શું શાંતિમાં છે, એને શું થાય છે દિલમાં કે એના ફરઝંદ જમાતના વચમાં ઉઠાડવામાં આવ્યા અને પોતાને લાભ મળ્યો કે પોતે પોતાના હાથે એમના ફરઝંદને એક નાનકડો તોહફો CSM તરફથી અર્પણ કરવામાં આવે. તમને દિલમાં કેવી રીતના થાય છે કે તમારા મને સુકૂન છું કે મારો છોકરો પેદો થયો. હું બધી જમાતના માવતરને ઓલું વિનંતી કરું છું કે છોકરાને આગળ વધારે મદ્રેસામાં ભોગ દે, જેટલું થાય આપણાથી એટલું બને. મેરસી તમારી. હવે આપણે ત્યાં એક મહેમાન આવ્યા છે. શેખ સાહેબ, હું તમારી પાસે ભલે જમવાનું બી ચાલુ હોય હાથમાં ચાલજો. અમારે ત્યાં આ મદ્રેસાની આખરીનો પ્રોગ્રામ હતો. તમે દૂરથી આવેલા છો, તમારો આ બારામાં અભિપ્રાય શું છે? કંઈ સુંદર વિચારણા પેશ કરો આ ખોજા ટેલિવિઝનમાં, જેથી કરીને કોમને આ મદ્રેસાની કંઈ અગત્યતા ઉપર વધારે પ્રકાશ પડે. બિસ્મિલ્લાહ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અસલામ અલૈકુમ. મને અનહદ ખુશી છે આજનો આ પ્રોગ્રામ જોઈને, અને જે રીતે બચ્ચાઓને અને બચ્ચાઓના મા બાપને જે તે માનપાન દેવામાં આવ્યું છે એ જોઈને મને ઘણી જ ખુશી થઈ છે. અને મારે અલ્લાહ પાક પાસે દુઆ છે કે અલ્લાહ પાક બધી મદ્રેસાઓને અને બધી મદ્રેસાના કાર્યવાહકોને એવી તૌફીક આપે કે જ્યારે પણ આવું કોઈ જશન થાય તો જ્યાં બચ્ચાઓને યાદ કરે ત્યાં તેઓના મા બાપને પણ સાથે યાદ કરે, કે જેથી કરીને આપના કોમના માવિત્રો માટે આ એક સારું એક્ઝામ્પલ અને એક સારો દાખલો બની શકે કે જ્યાં આપણે બચ્ચાઓની દીની તાલીમની કદર કરીએ છીએ ત્યાં તેઓના માવિત્રોની પણ આપણે કદર કરીએ છીએ. અને યકીન એ વાતમાં કોઈ શક નથી કે અગર માવિત્રોનો આ બાબતની અંદર સાથ ન હોત તો બચ્ચા લોકો જે પ્રગતિ કર્યા છે એ પ્રગતિ ન કરી શકત. કારણ કે અઠવાડિયાની અંદર ફક્ત 6 દિવસ બચ્ચા લોકો મદ્રેસા આવતા હોય અને એની અંદર જે દીની તાલીમ હાસિલ કરતા હોય તે કોઈ કાર્ય પૂરું નથી થઈ શકતું. યકીનન જ્યારે મા બાપ લોકો ઘરની અંદર પોતાના બચ્ચાઓને તાલીમ દેતા હશે અને ઘરની અંદર પણ એવો દીની માહોલ હશે કે જેના કારણે બચ્ચા લોકો જે છે આટલું સરસ રીતે કામ કરી શકે છે અને આટલું સરસ અંજામ લઈ આવી શકે છે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સંત જઝાકુમુલ્લાહ ખૈર. હવે હું વિનંતી કરું છું અને પૂછું છું મદ્રેસાના એક અદના સેવક તરીકે કે મૌલાના રિઝવાન સાહેબ કિબલા જે એક મોહતરમ અને એક એમ કહી શકાય કે એકદમ બાહોશ મદ્રેસા બારામાં માશાલ્લાહ એવી તાલીમ આપે છે, હું મને ખબર છે એસ્તમાં, એટલે જ હું એમનો અભિપ્રાય એમની કોસેય એમની હિદાયત મદ્રેસા બારામાં અને ખાસ કરીને આજના પ્રોગ્રામ બારામાં પોતાના તરફથી પોતે શું આપણને એવી કંઈ કોસેય કે પોતાનો અભિપ્રાય કે પોતાના દિલની કંઈ વાતો આપણા સમક્ષ જાહેર કરે. હું મૌલાના રિઝવાન સાહેબને. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. સૌથી પહેલાં કે આ પ્રોગ્રામ અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ જે સંચાલકો છે એ લોકોને આ પ્રોગ્રામ વિશે મુબારકબાદી પેશ કરું છું કે ખરેખર જે મહેનત કરેલી છે પોતાના જે કહેવાય જેટલે વખાણ કરાવાય મારા ખ્યાલથી ઓછી છે. કેમ કે આના અંદર જે છોકરાઓની ઉત્સાહ અને જોશ જે જોવામાં આવ્યો છે એ ખરેખર વખાણવા લાયક છે. બધાય બચ્ચાઓ તડપી રહ્યા હતા કે જે અમે ભણીએ છીએ અમે એકલા નથી, બલકે અમારા માવિત્રો અમારા સાથે છે અને અમારા ઉપર જે છે અમારા પ્રોફેસરો પણ એક મહત્ત્વની ભૂમિકા ભજાવી રહ્યા છે આના અંદર. તો ખરેખર અલ્હમ્દુલિલ્લાહ પ્રોગ્રામ બહુ જ સારો હતો અને સાથે સાથે આ માસ્તરોનું અને જે એલેવ જે ફર્સ્ટ આવ્યા છે એ લોકોનું બહુમાન એ પણ અગત્યનું છે. કેમ કે જ્યારે કોઈ બચ્ચું હોય કે મોટું હોય જ્યારે એને આપણે
કોઈ પણ માણસ એને ઉત્સાહ અને જોશ આપે છે તો એને જોશના અંદર વધારો આવે છે અને વધારે મહેનત કરવાની કોશિશ કરે છે. અને આ દીનનું કામ આયતુલ્લા મિસબા યઝદી હમણાં છેલ્લે કુંભના અંદર હૌઝાના અંદર ઓલમાના દરમિયાન કહી ગયા કે સૌથી સારામાં સારું કામ હોય તો દીનને લોકો સુધી પહોંચાડવાનું છે. તો મારા ખ્યાલથી આ નાંડા કુમળા ફૂલ જેવા બાળકોને જે દીનનું કામ પ્રોફેસરો જે પહોંચાડી રહ્યા છે, ખરેખર એનો અજર બંદા પાસે કાંઈ નથી. એનો અજર જે છે અલ્લાહ સુબહાનો તાલા અહીં અથાર અલૈહિસ્સલામ બેશુમાર એમને અતા કરશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. જઝાકુમુલ્લાહ ખૈર. અહસાન. એક મશહૂર મારૂફ જવાન અને મિલ્લત કોમના સેવક ઇન્શાઅલ્લાહ આપણી સમક્ષ પોતાના શાંતિમાં પોતાનો અભિપ્રાય મદ્રેસા બારામાં અને ખાસ કરીને આજના જશન બારામાં ટૂંકમાં પેશ કરશે ઇન્શાઅલ્લાહ. અમીનભાઈ સલામ અલૈકુમ. હા, તમારો આજના પ્રોગ્રામ બારામાં અગર કંઈ મત હોય, સલાહ સૂચના હોય કે કંઈ અભિપ્રાય હોય તો તમે પેશ કરવાની હું તમારી પાસે ઇલ્તમાસ કરું છું. શુક્રિયા. હું પહેલાં તો બહુ ખુશ થાઉં છું અને ખરેખર હું એમ કહી શકું કે આપણી કોમ મદ્રેસા બારામાં પૂરેપૂરી પ્રોગ્રે હાસિલ કરી રહી છે. en tout cas આ જે જોહને છે અને આપણા સીએસએમનો શુક્રિયા અને ખાસ કરીને આપણા મદ્રેસાના ડિરેક્ટર અલહાજ અકબરભાઈનો તહેદિલ શુક્રિયા કે આ એની મહેનતનો જે ફળ છે એ આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા મદ્રેસા davantage ઇન્સ્ટિટ્યુશનલાઇઝે થઈ રહ્યા છે અને આ જ ટ્રાજેક્ટોરમાં આપણને બાકી રહેવાનું છે. તો en tout cas હું એમ કહી શકું છું કે આપણી કોમ તરફથી હું કહી શકું છું અને ખરેખર j'ai le sentiment કે je suis fier કે આપણા મદ્રેસા જે આલ્યુરમાં ચાલી રહી છે એ એક ફિયરતેનું કારણ છે, કારણ કે આપણે એક પ્રોગ્રેસ હાસિલ કરી રહ્યા છે. અને મારી દુઆ છે કે પરવરદિગાર જે મદ્રેસાના મિશનમાં પોતાનો ભોગ આપી રહ્યા છે એને અલ્લાહ બાકી રાખે અને આપણા જે મદ્રેસાના ડિરેક્ટર છે જે પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે આઈંદા સાલ પણ આનાથી ઓર વધારે જે મદ્રેસાના જશન છે એને ઓર વધારે સુંદર બનાવે એવી મારી તમન્ના છે. અહસંત અહસંત. શુક્રિયા. Tu potu là, tu fais un potu là-bas. Tu sens bien que ça monte ça. Hein? Il va y aller tout ça. Oh